જાંબુઘોડા ઊંઢવણ પ્રાથમિક શાળામાં બાળકો સાથે સંડાસ બાથરૂમ સાફ કરાવતા વાલીઓમાં રોષ. જાંબુઘોડા તાલુકાને અડીને આવેલા ઊંઢવણ પ્રાથમિક શાળામાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ઊંઢવણ ગ્રામના એક જાગૃત નાગરિકે તારીખ 12/3/2025 રોજ સવારના 11 વાગ્યાની આસપાસ પ્રાથમિક શાળામાં મુલાકાત લેતા જ્યાં સ્કૂલના આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે શાળાની બહાર આવેલા હેડપંપ ઉપર પાણી લવડાવીને સંડાસ બાથરૂમ સાફ કરાવી રહ્યા હતા. આ બાબતે ગામના જાગૃત નાગરિકે સંડાસ બાથરૂમ સાફ કરતાનો વિડીયો બનાવીને સ્કૂલમાં મેન ગેટ પાસે આવતા આચાર્ય દ્વારા વિડીયો કેમ ઉતાર્યો છે અને શાળામાં આવતા પહેલા મુલાકાત રજિસ્ટ્રારમાં સહી કરવી પડે અને હું તમારા પર ફરિયાદ કરીશ તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આ જાગૃત નાગરિકે આ બાબતની જાણ જાંબુઘોડા ટીપીઓ તેમજ જાંબુઘોડા BRC ને કરવામાં આવતા બંને અધિકારીઓ તપાસ અર્થે આવતા પહેલા આચાર્ય શાળામાં અડધા દિવસની રજા મૂકીને રવાના થઈ ગયા હતા. જેમાં ટીપીઓ દ્વારા સ્કૂલના અધ્યક્ષને તેમજ શાળા કમિટીના સભ્યોને શાળાએ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ આચાર્યની ઊંઢવણ પ્રાથમિક શાળામાંથી બદલી કરી કોઈ સારું એવું આચાર્યનું સુકાન સંભાળી શકે તેવી માંગ કરી હતી. ત્યારબાદ અગાઉ પણ SMCના સભ્ય તેમજ શાળામાં અધ્યક્ષ દ્વારા સ્કૂલમાં આચાર્યને સ્કૂલમાં દારૂ પીને ના આવતા માટે પુનઃ પણ જણાવવામાં આવ્યું હતું. શાળાઓમાં આવું જ જો ચાલતું રહેશે તો બાળકોના ભવિષ્યનું શું?